નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી 31 મેના રોજ ઉજવનારા વિશ્વ તમાકુ નિષેધ દિવસના ભાગરૂપે વડોદરાની જાણીતી સામાજિક સંસ્થા ફેથ ફાઉન્ડેશન દ્વારા સેફ્રોન ટાવર ખાતે એક ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના હાનિકારક અસરો અને આજકાલના યુવાનોમાં વધી રહેલા ન્યૂ એજ નિકોટિન્સ પ્રોડક્ટ્સના દૂષણ સામે લોકોને જાગૃત કરવાનો છે। આ જાહેર કાર્યક્રમમાં ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ લોના વિદ્યાર્થીઓ અને સંસ્થાના આશરે 50 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ આકર્ષક ફ્લેશ મોબ નૃત્ય અને પોસ્ટર પ્રદર્શનના માધ્યમથી ઉપસ્થિત નાગરિકોને તમાકુ મુક્ત જીવન જીવવાનો મજબૂત સંદેશ આપ્યો હતો। ફેથ ફાઉન્ડેશન પોતાની આ ઝુંબેશ અંતર્ગત વિતેલા 3 મહિનામાં ગુજરાતની 8 મહાનગરપાલિકાઓની 81 શાળાઓમાં 8000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચીને તમાકુ વિરોધી જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। આ પ્રસંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ફેથ ફાઉન્ડેશનના પ્રમુખ અનંત ક્રિશ્ચન અને પ્રોગ્રામ ડાયરેક્ટર સુઝાન સેમસન પણ ખાસ હાજર રહ્યા હતા। આવનાર 31 મે વર્લ્ડ ટોબેકો ડે છે। એના અનુસંધાનમાં ફેથ ફાઉન્ડેશન અને એના વોલેન્ટિયર્સ દ્વારા આજે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ કેમ્પેન શરૂ કર્યું છે। 1 મંથ લોંગ કેમ્પેન આજથી લઈને અમે 15 જૂન સુધી અલગ અલગ જગ્યાઓ પર કેમ્પેન કરીને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે મ્યુઝિક સ્પોર્ટ્સ ઇઝ બેટર દેન એડિક્શન। અને આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં અને યુવા પેઢીમાં ટોબેકોનું એડિક્શન વિવિધ પ્રકારમાં વધી રહ્યું છે અને ખાસ કરીને વેપિંગ જે ટૂલ તરીકે યા હાર્મ રિડક્શન સ્ટ્રેટેજી તરીકે પ્રમોટ કરવામાં આવે છે એના અગેન્સ્ટમાં આ વર્ષનું મેસેજ જે છે અનમાસ્કિંગ ધ અપીલ, જે અપીલ આ ટોબેકો પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે। ફ્લેવર પ્રોડક્ટ્સ, કલર પ્રોડક્ટ્સ એ રીતના પ્રમોટ કરવામાં આવે છે એના અગેન્સ્ટમાં અમે આ કેમ્પેન કરી રહ્યા છીએ અને મેસેજ આપવા માંગી રહ્યા છીએ કે આવી લોભામણી જાહેરાતો અને એનાથી આકર્ષિત થઈને વ્યસન કોઈ પણ પ્રકારના વ્યસનમાં ના પડે અને ખાસ કરીને તમાકુના વ્યસનમાં